ધાંગ્રધાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી કરોડોનું કૌભાંડ. ધાંગ્રધાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ. નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી આવી સામે. રાજ્યમાં બીજેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર. ધાંગ્રધા તાલુકાના એક જ ગામની 100થી વધુ મહિલાઓ શિકાર બની. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ રોકાણ કરાવી કૌભાંડ આચર્યા ચોંકાવનારી માહિતી સામે આવી. જ્યારે રાજ્યમાં બીજેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધાંગ્રધા તાલુકાના એક જ ગામની 100થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે. ગુજરાત રાજ્યમાં બીજેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી. જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને 6 વર્ષ માટે મહિને ₹12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ધાંગ્રધા તાલુકાના મેથાણ ગામની 100 જેટલી મહિલાઓને શિકાર બનાવી એક જ ગામમાંથી ₹1 કરોડનું મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. જેમાં મહિલાઓ પાસે દર વર્ષે ₹12,000 લેખે 6 વર્ષના ₹72,000 રોકડા અને ₹1,000 વીમાના મળી કુલ ₹73,000નું રોકાણ કરી એમને 6 વર્ષ પછી ₹98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો. અને એ માટે જ એજન્ટો રોકી ગુજરાતભરમાં એમના શાખા હોવાની સાથે ધાંગ્રધામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અને આ સ્કીમને 6 વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ તેમના ₹98,000 પાછા લેવા જતા એમની ધાંગ્રધા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કર્યા હતા. આથી મહિલાઓ દ્વારા ધાંગ્રધા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.